તથાસ્તુ વિદ્યાપીઠ ખાતે આનંદોત્સવ અને સમૂહ લગ્નોત્સવ પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ. અમરેલીમાં તથાસ્તુ વિદ્યાપીઠ ખાતે શ્રી રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આનંદોત્સવ અને સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ અંગે સમગ્ર કાર્યક્રમોની માહિતી આપવા અંગે જિગ્નેશ દાદાએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે તારીખ 28 થી 1 માર્ચ સુધી વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે, જેમાં 28 ફેબ્રુઆરીના રોજ જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તે જ દિવસે રાત્રે કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર અને ગીતાબેન રબારીનો ભવ્ય લોક ડાયરો યોજાશે. 1 માર્ચે રજોપચાર પૂજા, વિષ્ણુયાગ યજ્ઞ, અન્નકૂટ દર્શન બાદ યજ્ઞ પૂર્ણાહુતિ થશે. ત્યાં જાનનું આગમન થશે. સાથોસાથ સંતોના આશીર્વચન અને દાતાઓનું ભાવપૂજન કરાશે. ત્યારબાદ જાન વિદાય થશે. આ કાર્યક્રમમાં અમરેલી શહેર અને જિલ્લાની જનતાને પધારવા જિગ્નેશ દાદાએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે. સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવતી 1 માર્ચ 2025ના રોજ રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્માણાધીન તથાસ્ત વિદ્યાપીઠના આ દિવ્ય પરિસરમાં આજથી 1 વર્ષ પહેલાં પ્રેમ મંદિરમાં ભગવાન રાધાકૃષ્ણદેવ બિરાજમાન થયા, પ્રતિષ્ઠા થઈ, એને 1 વર્ષ સંપન્ન થાય છે. અને એ નિમિત્તે આનંદોત્સવ એટલે કે પ્રથમ વાર્ષિક પાટોત્સવ છે. અને એ પાટોત્સવમાં ભગવાન રાધાકૃષ્ણ દેવનો રાજોપચાર પૂજા છે, અન્નકૂટના ભગવાનના દર્શન, ભગવાનને 56 ભોગનો પ્રસાદ છે. અને ભગવાનનો આટલો મોટો ઉત્સવ છે એટલે એ નિમિત્તે દરેક સમાજની કોઈ પણ જ્ઞાતિની દીકરી હોય અને જેને બાપુજી ન હોય એવી પિતાજી વગરની 21 દીકરીઓના સમૂહ લગ્નનું અહીંયા મંગલમય આયોજન છે. અને સાથે સાથે 28 તારીખે રાત્રે ભવ્ય એક દિવ્ય લોક ડાયરો, જેમાં માયાભાઈ, કીર્તિદાનભાઈ ગઢવી અને ગીતાબેન રબારી આ ત્રણેય આવીને અહીંયા પોતાની જે સંગીતની આરાધના છે એનો પ્રસાદ આપણને દેવાના છે. મીડિયાના માધ્યમથી મારે સૌને એટલી પ્રાર્થના કરવી છે કે આપ સૌના સાથ અને સહયોગથી નિર્માણ થયેલું આ પ્રેમ મંદિર અને આ પ્રેમ મંદિરમાં ભગવાન જે રાધાકૃષ્ણ બિરાજે છે એના પાટોત્સવમાં આપ સૌ લોકો 28 તારીખથી લઈ અને 1 તારીખ સાંજ સુધી આપ સૌ લોકો અહીંયા આવી અને ભગવાનના આ દિવ્ય પાટોત્સવનો આનંદ લેજો, એના સાક્ષી બનજો એવી મીડિયાના માધ્યમથી મારી આપ સૌને જાહેર આમંત્રણ અને પ્રાર્થના છે. આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.